નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ છો સાયકલ પ્રેમ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે યોજાયેલા વિશેષ એસેસમેન્ટ કેમ્પની જળશક્તિ મંત્રી સી આર પાટીલે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટર મનીષ ગુરવાણીએ મંત્રીને કેમ્પની સમગ્ર કામગીરીથી માહિતગાર કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ તેમજ ઓલિમ્પિક ભારત સરકારના ઉપક્રમે આ કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનોને અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાય સાધનો મફત ઉપલબ્ધ કરાવવા માટેના એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. મુલાકાત દરમિયાન કલેક્ટરે લાભાર્થીઓને યોજનાની મહત્તમ લાભ મળે તે માટે કરવામાં આવેલી સુરુચિ વ્યવસ્થાની વિગતો આપી હતી. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરિયાતમંદ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. કેમ્પમાં લાભ લેવા માટે દિવ્યાંગજનોને પોતાનો દિવ્યાંગતા પ્રમાણપત્ર અથવા યુડીઆઈડી કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લાવવાનો રહેશે. અને જ્યારે વરિષ્ઠ નાગરિકો આધાર કાર્ડ, આવકનો દાખલો અને મોબાઈલ નંબર રજૂ કરવાનો ત્યાં રહેશે. આ પ્રકારે તમામ લોકોને લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. તો આ પ્રસંગે સી આર પાટીલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની નવસારી વિઝિટની શક્યતાઓ વચ્ચે એમને આવકાર આપવા માટે, એમનું સ્વાગત આપવા માટે કેન્દ્ર સરકારની તમામ સ્કીમોનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળે એના માટે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા કલેક્ટર અને ડીડીઓસી દ્વારા અહીં દિવ્યાંગ ભાઈ બહેનોને અને સિનિયર સિટીઝનને એમના જીવનમાં મદદરૂપ થાય, જીવન જીવવામાં સરળતા રહે એ પ્રકારની જે વસ્તુઓ, સાધનો આપવા માટેને એક કેમ્પ રાખવામાં આવ્યો છે, તાલુકા વાઇઝ રાખવામાં આવ્યો છે. હમણાં સુધીમાં લગભગ બંને મળીને 5,000, એમાં 1,000થી 1,100 જેટલા દિવ્યાંગો છે. બાકીના સિનિયર સિટીઝન એની નોંધણી થઈ છે. દિવ્યાંગ ભાઈ બહેનોને અગર એની પાસે સર્ટિફિકેટ ના હોય તો એની પણ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. નવસારી એક એવું શહેર છે કે જ્યાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પહેલો એક કાર્યક્રમ દિવ્યાંગો માટેનો થયો હતો. એમાં 17,000 દિવ્યાંગોને સાધનો આપવામાં આવ્યા હતા અને 1 લાખ જેટલા લોકો અહીં ભેગા થયા હતા. ત્યારે ફરીથી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નવસારી આવી રહ્યા છે ત્યારે દરેક પ્રકારના વિકાસના કામો, દરેક પ્રકારની યોજનાનો લાભ એ સર્વેને મળે. સ્વચ્છતા સાથે પણ 300 ગામો અને નવસારી શહેરની માઇક્રો સફાઈનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલવા માટેનું કામ ચાલે છે. 3800 જેટલા જે બાળકો હમણાં કુપોષિત છે એને લગભગ 1.5-2 મહિનાની અંદર કુપોષણમાંથી મેક્સિમમ બાળકોને બહાર લાવવા માટેનો પ્રયત્ન એ પણ ચાલુ થયો છે. ટીબી પેશન્ટોને પણ કીટ આપવાનું ચાલુ થયું છે. વિવિધ પ્રકારની યોજના દ્વારા લોકોને સહાય કરવી અને એમાં નવસારી આખા દેશમાં પહેલો જિલ્લો હોય એ પ્રકારનું કામ અહીં થઈ રહ્યું છે. એના માટે હું સૌ અધિકારીઓને, સૌ કર્મચારીઓને, સૌ પદાધિકારીઓને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો આ કાર્યક્રમમાં તેમની સાથે અશોકભાઈ ધોરાજીયા, નવસારી મહાનગરપાલિકાના મેયર, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્ય છે તેઓ, અને ડીડીઓ કાર્તિક જીવાણી, એસપી રાહુલ પટેલ સહિતના મહાનુભાવો અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ કેમ્પ માટે ટાઉન હોલ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સાંસદ સી આર પાટીલ નવસારીના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ભાજપની બધી મહિલા મોરચાની બહેનો દ્વારા તેમને રાખડી બાંધવામાં આવી હતી. સાથે મહિલાઓને તેમના લાંબા આયુષ્યની પણ તેમને પ્રાર્થના કરી હતી. ત્યારે આ પ્રસંગે નવસારીના ભાજપના શીતલબેન સોની શું કહી રહ્યા છે, આવો સાંભળીએ.
આપણા લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ જ્યારે નવસારી ખાતે અહીંયા આવેલા હતા ત્યારે સાહેબે બધી જ બહેનો સાથે રક્ષાબંધનનો પર્વની ઉજવણી કરી છે. બધી જ બહેનોએ રેશમના દોરા સાથે સાહેબને રક્ષાબંધન કરી અને રક્ષાસૂત્ર અર્પણ કર્યું અને સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં સાહેબને જે રીતે ભારત માતાની સેવા કરી રહ્યા છે, લોકોની સેવા કરી રહ્યા છે, ઈશ્વર એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, ખૂબ શક્તિ આપે અને તંદુરસ્ત આરોગ્ય આપે અને જેથી કરીને જે રીતના તેઓ સેવા કરી રહ્યા છે એનાથી વધુ સારી રીતે સેવા કરે એવી અમે બધા જ બહેનો વતી ઈશ્વરને અમે પ્રાર્થના કરી છે. અને સાથે સાથે સાહેબે વગર માંગીએ પણ બહેનોને આજે એમણે રક્ષાબંધનની એક ગિફ્ટ આપી છે કે બધી જ બહેનોને દિલ્હીનું તેડું આપ્યું છે. તો આ જે રક્ષાબંધનનો કાર્યક્રમ જે ઉજવવામાં આવ્યો હતો તેમાં તમામ બહેનોને CR પાટીલે સામેથી જ દિલ્હી ખાતે આવવા માટેનું આહવાન કર્યું હતું અને તેમને ગિફ્ટ માટે દિલ્હી જવા માટેનું તેમને ખાસ ગિફ્ટ તરીકે દિલ્હી આગમનનું પણ આમંત્રણ પાઠવ્યું હતું. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ ગ્રાહક સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.